રત્નેશ્વર સાહેબની શાંતાબા માતની ઉમેશ્વર સાહેબની જય મિણલબા માતની સર્વે ગુરુદત્ત ગંગાની જય। तो संत मिलन को जाइए, असंत मिलन को जाइए, तजी मान मोह अभिमान, जीव जीव पाव आगे धरो, कोटिक यज्ञ समान। तो तरोवर सरोवर संत जन, आ तरोवर सरोवर संत जन, सोथावर से मेघ परमार्थ ने कारणे श्यार ये धरिया दे। तो तरोवर फल बखे नहीं, आ तरोवर फल बखे नहीं, नदी न संग रे नीर, परमार्थ ने कारणे संतो घसे से शरीर। तो घसनारा घसे, आ घसनारा घसे पण सीपरू मां दया नथी, बुरानो आ संसार से भलानी आ दुनिया नथी। तो मैं जाणू हरि दूर से, मैं तो जाणू हरि दूर है, हरि तो से रुदियानी माय, आडी त्राटी कपट की, तासे दी सतनाही। तो उगम अगोचर ब्रह्म है, उगम अगोचर ब्रह्म है, गम करी खोजो घट माया, मता मिटे वर्ण भेद का, तो साहिब घर दूर नाही। प्रगट मळे सुख थाय नटवा, प्रगट मळे सुख थाय, अंतर्यामी अखिल मां बैठो, एम कीधे कोनु दुख जा।
વિનાનો બહુ તલપુરે દીપક કેમ પ્રગટાય દીપક કેમ પ્રગટાય તલ વિનાનો બહુ તલપુરે દીપક કેમ પ્રગટાય દીપક કેમ પ્રગટાય પ્રગટ પાવક બિન કાષ્ટ ને ભેટે પ્રગટ પાવક વિના કાષ્ટ ને ભેટે કઈ પેરે સિત સમાઈ નટવા કઈ પેરે સિત સમાય નટવા પ્રગટ મળે સુખ થાય નટવા પ્રગટ મળે સુખ થાય અંતર્યામી અખિલ માં બેઠો એમ કીધે કોનું દુઃખ જાય નટવા પ્રગટ મળે સુખ થાય નટવા પ્રગટ મળે સુખ થાય પૃથ્વી સાઈટે તૃષ્ણા ટળે અંતરજળ તૃપ્તિ થાય બાઈ અંતરજળ તૃપ્તિ થાય પૃથ્વી ચાટે તૃષ્ણા ટળે નહીં અંતરજળ તૃપ્તિ થાય અંતરજળ તૃપ્તિ થાય અગ્નિના પાષાણ પ્રસથી અગ્નિના પાષાણ પરસથી જ્વાલા નહીં રે જણાય નટવા જ્વાલા નહીં રે જણાય નટવા પ્રગટ મળે સુખ થાય નટવા પ્રગટ મળે સુખ થાય અંતર્યામી અખિલ માં બેઠો એમ કીધે કોનું દુઃખ જાય નટવા પ્રગટ મળે સુખ થાય નટવા પ્રગટ મળે સુખ થાય સુરભીના પેટમાં પય પડ્યું છે સુરભીથી તૃપ્તિ ન થાય બાઈ સુરભીથી તૃપ્તિ ન થાય સુરભીના પેટમાં પય પડ્યું છે સુરભીથી તૃપ્તિ ન થાય સુરભીથી તૃપ્તિ ન થાય દોઈ માંથી માખણ ત્યાવે દોઈ માંથી માખણ તાવે
ડોઈ માંથી માખણ ખાવે, ડોઈ માંથી માખણ તાવે, ઘી ખાધે સુખ થાય નટવા, પ્રગટ મળે સુખ થાય નટવા, પ્રગટ મળે સુખ થાય. અંતર્યામી અખિલમાં બેઠો, એમ કીધે કોનું દુઃખ જાય નટવા, પ્રગટ મળે સુખ થાય નટવા, પ્રગટ મળે સુખ થાય. વ્યાપક થી વાતો નવ થાવે, ઉલટા જીવ અકળાય બાઈ, ઉલટા જીવ અકળાય. વ્યાપક થી વાતો નવ થાવે, ઉલટા જીવ અકળાઈ હો, ઉલટા જીવ અકળાઈ બાઈ. રસિયા જન મનરંજન, રસિયા જન મનરંજન, દયા પ્રીતમ વ્રજ રાય નટવા, પ્રગટ મળે સુખ થાય નટવા, પ્રગટ મળે સુખ થાય. રસિયા જન મનરંજન, દયા પ્રીતમ વ્રજ રાય નટવા, પ્રગટ મળે સુખ થાય નટવર, પ્રગટ મળે સુખ થાય. અંતર્યામી અખિલમાં બેઠો, એમ કીધે કોનું દુઃખ જાય નટવા, પ્રગટ મળે સુખ થાય નટવર, પ્રગટ મળે સુખ થાય. જો ભગવાનો આપણા સંતોની વાતો છે ને, ઉધારીઓ ધંધો નથી. પ્રગટ ભગવાન વાળી આ વાત છે. કારણ કે જગત અને ભગત એની સમજણનો આટલો જ ભેદ છે કે જગતને છે ને ભગવાન પ્રગટ નથી, અને સંતોને ભગવાન હામો પ્રગટ છે. આપણા દાદા કહેતા એ ભેંસ લેવી હોય તો હાસુકલી, છોકરા છોકરી વરાવવા હોય તો બધું હાસુકલું જોઈએ. એમ છે ઢીંગલી લઈ આવીને ફેરા ફેરવી દઈ ન હાલે. તો જગતનો ભગવાન આવો છે. અને કદાચ ઠીકરાની ભેંસ લઈ આવ્યો હોય ને દવા બેહી જ દે. આ હાસુકલા ભગવાન, પ્રગટ ભગવાન વાળી વાત છે. ઉધારીઓ ધંધો સંતોનો નથી કે આજ તમે ગુરુ કરો ને 15-17 વર્ષ ભજન કરો ને પછી કાંઈક હરવરાટ થાય તો એ તમને કાંઈક સમાધાન થાય ને જરેરો થાય ને અનુભવ થાય ને, એવી કોઈ આ વાત નથી. ભક્તિ ભાવની છે. અને ભગવાન જેને જેને દેખાણો એને ભાવ પ્રેમથી ને દેખાણો, ડાપણથી તો બીજું જ દેખાય. ભગવાન હોય ને ભગવાનમાંય ભગવાન નથી દેખાતો, ડાપણ કર્યું એને. ડાપણથી જોયું તો ભગવાનમાં ક્યાં ભગવાન દેખાણો તો.
અને એમ દેખાતો જ હોય ને ભગવાન હોય ને નક્કી જ થઈ જતો હોય તો ઓલો ધોબી મેણું મારે, રામને મેણું થોડો મારે. મર્યાદા પુરુષોત્તમ કહેવાય કે જેની ક્યાંય મર્યાદા લેપાણી નહીં, છતાંય ધોબીને નો નક્કી થયું લ્યો. બધાને થઈ ગયું પણ ધોબીને ન થયું. એટલે ભાવ છે ને એને ભગવાન દેખાય છે, નક્કી થાય છે, અનુભવાય છે. જોવાની વાત નથી, અનુભવની વાત છે. તો આપણને એક વિચાર આવે કે તારો અનુભવ કાં ન થાય? જો અનુભવથી જ દેખાતો હોય તો અનુભવ થવો જોઈએ ને. ન્યાય ગુરુમાં શંકા આવે, ગુરુમાં કઈક ખામી લાગે ગારી, હે ગુરુમાં ઘટતું લાગે. હવે ગુરુમાં ઘટે એનું ક્યાં પૂરું થાય? હે જેને ગુરુમાં ઘટે એનું ક્યાં પૂરું થાય? તો દાદાશ્રીનો દાખલો છે. કોઈ પૂછ્યું બાપા એટલું એટલું કરી તમે કયો એમ જ કરી છે, તો હારો અનુભવ થતો નથી, શું કારણ એ છે? દાદાએ કીધું ભાઈ છે ને 51% ભક્તિ ને 49% વ્યવહાર થાય ને તો એ અનુભવ થાય. અને ત્યાં સુધી પૂછવા આવતા. અને વાત હાવ સાચી છે. આ ભાવ વધવો જોઈએ. અને આ જેમ આ હાવડું હાચુકલું ભરાય એટલે ઓલું ઓટોમેટિક ઓછું થતું જાય. આ ભજનમાં જવું એ શબ્દ ગુરુ મળ્યા પછી થયો નક્કી, નકર ક્યાં આપણે હતું કોઈ દી ભજનમાં જવું? એમ હતું જ નહીં. સદગુરુ મળ્યા એને આનો મહિમા આપણને બતાવ્યો. સંત સમાગમનો મહિમા સદગુરુએ બતાવ્યો છે. હવે ગમે ત્યાં જાય ત્યાંથી કાંઈક થોડું એક દાખલો, એક દ્રષ્ટાંત, એક કડી, કોઈ એક સિદ્ધાંત જરાય જો ભેગું આવે ને તો ઢગલો થઈ જાય. આ જ્યાં મધપુડા થયા ત્યાં થોડું કરીને ભેગું કરેલું છે. એટલે બાબા પ્રગટ ભગવાનની આ વાત છે. સદગુરુ મળ્યા ને એટલે ભગવાન મળ્યા, અને નામ મળ્યું એ જ રામ મળ્યો. આટલું નક્કી કરી ગાંઠ વારી હવે જે વર્તમાન શીખવાડ્યું છે ને ગુરુએ, એ વર્તમાન કાયમ જીવનમાં વણી લેવાનું છે. મુદ્દો એટલો જ છે, સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા આવું નક્કી થાય. અને જે ભાવ પ્રગટે એને ભક્તિ કહેવાય. ભક્તિ બીજી કોઈ આમાં આવી એટલે ભક્તિ થઈ જાય એમ ન માનવું. ગુરુમાં સાક્ષાત ભગવાન નક્કી થાય એ ભાવ ભક્તિ છે, આસાર વિચારની ભક્તિ નથી. આ ભક્તિ કોઈ ટીલા ટપકા કરીને માળાઓ નાખી લેવી ગરામાન, એવી આ ભક્તિ આસાર વિચારની ભક્તિ. એમાંથી તો સોડાવ્યા ગુરુ મહારાજે કે એમાં હું તારો ભમરો ઉગડી છે, માળાઓ કદાચ પહેરી લઈ કાંઈ પણ કરે એમાં તારું શું વળશે? કાઢ્યા અમુકના એમાંથી, ત્યાંથી બારા કાઢ્યા અને હાસુકલી વાત સમજાવી છે. હવે જીવનમાં વણીને કાયમ આનંદ કરવો. ભગવાન મળ્યા હોય એને કાંઈ બીજું થોડું હોય. હવે પ્રત્યેક સદગુરુ જ એને મળી ગયા, એને બીજું કરવા પણ રહેતું. હવે ગુરુ વસનનો તોલ કરવાનો છે. જેને તોલ કર્યો ને ત્યાં આનંદ છે. આપણી પડખે અહીં વીરપુર છે જલારામ બાપાનું. દાદા એક દ્રષ્ટાંત દેતા, એક વખત મને વાત કરતા હતા. અંદર વાત થઈને થોડીક બાકી રહી ગઈ ને એટલે હાલતા ચાલુ હતી. હું એ જલા બાપાનો દાખલો દીધો કે ફતેપુર બાપાની ત્યાં પ્રોગ્રામને જલા બાપા સેવા કરવા ગયા હતા. જેમ આપણે બધા અહીંયા ગઈત ગંગા ભેગી થઈ છે એમ ગઈત ગંગા થયેલી. અને પ્રોગ્રામ પૂરો થયો એટલે બધા ભગવાનોને પાગરણ નાખીને આરામ કરવા બધા ભગવાનો હુતા. તો બાપા પૂછ્યું બાપાને, જલા બાપા કે બાપા હું ક્યાં પડું? તું ખાઈટમાં પડે. હા એ પાઇટ, એ આપણે ખાઈટ ને પાઇટ ગઈ એટલે તું પાઇટમાં પડ. એ જલા બાપા તો વિચારમાં પડી ગયા, પણ પૂછ્યું નહીં. મર્યાદા ને એટલી મર્યાદા રાખી બાપાની, બાપા પાસે શોખ વેટે ન કરી, પણ બોલનો તોલ કરી લીધો. બોલનો તોલ કરી અને બાજુમાં હોકરું હતું ને
પડ્યા ત્યાં જમાવી. એમ ભજન ગમે ત્યાં થાય, પાઇટમાં પડ્યા પડ્યા થાય. કારણ કે એવું ભજન છે, હાથી આગતા આગતા થાય, હીરા ગણતા ગણતા થાય. કોઈ એવું કામ, શ્વાસ આપણો ક્યાં બંધ રહીએ એ કયો? જ્યાં શ્વાસ બંધ રહીએ ત્યાં ભજન બંધ રહીએ. તો તમે કયું એવું કામ કરો કે વળી શ્વાસ રોકી દો છો? હે, કોઈ એવું કાર્ય, એટલે બધુંય કરતા કરતા ભજન થાય. જલા બાપાએ ત્યાં જમાવી. સવાર થયું, બધા ભગવાનો ઉઠ્યા એટલે બાપા લોટો લઈને ઓકરામાં ગયા. જ્યાં બાપાએ જોયું ને ત્યાં તો જલા બાપા બેઠા છે, ઊભા ઊભા પાઇટમાં ભજન કરે. એટલે આયું કરે, અઢાણમાં તું આયો કરે. એ બાપા તમે આઈ તમે જ મોકલો કે મેં તને ક્યાં અહીં મોકલો? એ તમે કીધું ને તું પાઇટમાં એટલે હું અહીં આવ્યો ગયો. પછી મેં કીધું તો બાપા પછી શબ્દ નથી, દાદા એમ બોલ્યા એમ જા. ઈ જો આ રેણી ગુરુના બોલનો તોલ આવો થાય ને, પૂછવાનો જ આવવું પડે, અંતરમાંથી નીકળે. હો, જા તારે કાંઈ ઘટે નહીં, અંતરમાં જ નીકળે ને ઘટે હે? તે આપણે જે વાતો સાંભળી અંતરના નાદ છે કે ઈવડાઈ ન્યા સુધી ભાવથી પૂગી ગયા, ગુરુના અંતર સુધી. નકર ચમત્કારની વાતો માનો, ચમત્કાર એવું કઈ છે નહીં. પાત્ર બનો એટલે વસ્તુ મળે, પાત્ર બનો એટલે વસ્તુ મળે. એવા ચમત્કારથી, અને તો બધા ત્યાં ન પૂગી જાય. કોઈ એવી રીતના હાથ ફેરવીને કાંઈક કરી દેતા હોય, બધા ત્યાં ન વયા જાય. કારણ કે બધાને કામ જ કાઢી લેવું છે, અને હબ કાઢી લેવું જ પાછું. એવું ને વાટ કોઈને જોવી નથી. જલ્દી કેમ કામ થાય, દેહનો તો કોઈ ભરોસો નથી. બધાયના ભાવ આવા છે, પણ જેવી ભૂમિકા આપણી બંધાય એવું એટલો લાભ મળે. અને એ કાંઈ જો આ ઢગલો થાય ને તો પસે એવું નથી કે આ વસ્તુને પસાવી શકશું, એવું કાંઈ છે. પાત્ર હશે તો પચશે, નકર પછી એવું નથી. એટલે પ્રગટ ભગવાન વાળી આ વાત છે. ઉધાર્યો ધંધો સંતોનો નથી બાપા. પેલો દાખલો દીધો કે આ પેલા શું કીધું, પ્રગટ મળે સુખ થાય. આ નટવર એટલે ભગવાન. પ્રગટ મળે સુખ થાય, આ અંતર્યામી અખિલમાં બેઠો, એમ કીધે કોનું દુઃખ જાય? કોને ખબર નથી? આત્મા પરમાત્મા ને ઘટઘટ વાસી ની બધી કોને નથી ખબર? એવું કોઈ છે જ નહીં, નથી ખબર. કારણ કે શાસ્ત્રો પુરાણો બધા ઠાહી ઠાહીને ભરેલા છે આ માહિતીથી. એ માહિતી કદાચ આપણે ગમે એટલી ભેગી કરી લઈ તોય શું થાય? અરે ભગવાન કણે કણમાં રહેલો છે. વાત હાવ હાચી છે જ. કારણ કે અનુભવી મહાપુરુષોએ લખ્યું છે, ખોટું હોય નહીં. અને એનું જ્ઞાન ને વિજ્ઞાન બે ટેકો હોત આપે છે. વાત હાવ હાચી છે કે ભગવાન અખિલ બ્રહ્માંડની અંદર બેઠેલો છે, સૂત્રધાર રૂપે રહેલો છે. જેમ કપડામાં દોરો છે ને, એવી રીતે જગતની અંદર ઈશ્વર ગૂંથાઈને રહ્યો છે. ક્યાંક કીધું ને ખાલી નહીં જગા, જ્યાં ભગવાન ન હોય એવી કોઈ જગ્યા ખાલી નથી, બધે છે. પણ એની આ માહિતી આપણને ખબર પડી ગઈ, મળી ગયું એમ કહેવાય કે આ માહિતી મળી કહેવાય? મળી ગયો એમ ન કહેવાય. અંતર્યામી અખિલમાં બેઠો, એમ કીધે કોનું દુઃખ જાય? એમાં આનંદ થાય એવો છે? એમ આનંદ નહીં થાય. તો પેલો દાખલો દીધો કે તેલ વિનાનું બહુ તલ પૂરે. દીપક કેમ પ્રગટાય? તેલ નો નાખીએ આપણે કોળિયામાં, અને તલ નાખી, કારણ કે તેલ તો તલમાંથી જ નીકળે છે. અને તલ નાખીને એમાં વાઈટ મૂકીને એમાં દિહારી મૂકી દીવો થાય. કરવો શું પડે? પેલા એને ઘાણીમાં કાઢવા પડે, અને પછી તેલ નાખીને એનું તેલ કાઢીને પછી તેલ મૂકીને તો દીવો થાય. એમાં જ્ઞાનની ઘાણી છે. આ ઘાણીએ ચડાવીને જો આખા તલ નકર છે ને, નો આવડે ને ઘાણી હરખી હાંકતા તો હાનિ થાય. હું એ તેલ લઈ નહીં, એના કરતા તો નકરા તેલ હારા હતા, તલ હારા હતા. આ બે માંથી એકય નહીં. એનું કે અરે હારી આ તો ઘાણી થઈ.
એટલે હાનિ થઈ જાય. એટલે સંગ દોષ થઈ જાય ને તોય હાનિ થઈ જાય. આમાં ધ્યાન રાખવું, સંગ કરવામાં ધ્યાન રાખવું, ભાવવાળાનો સંગ કાયમ કરવો, નકર હાનિ થઈ જાય. હું કા આખા હારા કા તેલ હારું, હાનિનો તો પાર નથી, હાનિ થઈ જાય. એટલે ગુરુના આ ઘાણી ઓલી ટીપાતી હોય ને એની હેઠે જો આવી જાય ને તો તેલ કાઢી નાખે. નથી આવતા પણ મોકારામ છટકી જાય સારા. કામમાં આવે તો ક્યાંય એનું કામ જ ઈ છે, ધંધો ઈ છે. કોઈ પણ હિસાબે ઘામાં આવે ને, સંતોનું કામ જ સવારે ઉઠે ત્યાંથી હાંજે હુવે ત્યાં સુધી કોઈ ઘામાં આવે. બગલાના ટોરામાં હંસ ગોતવાનું કામ સંતો કરે. કદાચ જડી જાય જો એકાદો હોય ને તો હંસ ગોતવાનું ઈ કામ સંતો જ કરે છે. તો આ ઘાણીમાં પીસાઈ જાય ને તેલ નીકળે ને તો દીવો થાય. અને ઈ અજવાળે બધું દેખાય. આ જેમ છે ને એમ સમજાય. એનું થોડું જાજુ અજવાળું થાય ને જેમ છે એમ સમજાય. આ દીવો કરવાનો, ભાવનો દીવો, તો ભાવ પ્રગટી જાય. પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટે કઈ પહેરે સિદ્ધ સમાય. એમાંય છે અગ્નિ પ્રગટ નથી પણ લાકડાને ટાઈટ વાતી હોય ને બથ ભરી જાય તો એમ ટાઈટ ઉડે? એમ ન ઉડે. પણ જગતો હોય ને તો એની અંદર ભડક આખો ભર્યો છે. એ લાકડું આખે આખું અગ્નિથી ભરેલું છે પણ બથ ભરી તો એમ કાંઈ વળે. પ્રગટ જોઈ, પ્રગટ પાવક બીના, એટલે ભડકતો ન હોય. પાવક એટલે અગ્નિ. પ્રગટ ન હોય તો કદાચ આપણે બથ ભરી તો એમ ટાઈટ ઉડે એવી નથી. એ આપણા સંતો પ્રગટ છે અને ન્યાત આપ્યા ને એટલે ટાઈટ ઉડી છે. ગુરુઓ આ એ પ્રગટ અગ્નિ છે. પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટવું કઈ પહેરે શીત સમાય. આ નટવર પ્રગટ મળે તો સુખ થાય. અંતર્યામી અખિલમાં બેઠો પણ કીધે કોનું દુઃખ જાય. પછી કે પૃથ્વી સાઈટે તૃષ્ણા ન ટળે, અંતર જળ તૃપ્તિ થાય. અગ્નિના પાષાણ પ્રસ્થથી જ્વાલાનો જણાય. કદાચ આપણને તરેસ લાગી હોય અને મંડી ધૂળને સાટવા, પૃથ્વીને સાટવા મંડી તો એમ તરીસ જાય? નગર પાણી પૃથ્વીમાં જ છે પણ જ્યાં પાણી છે ત્યાં સુધી ઝુકતી કરીને આપણે પૂગવું પડે. જ્યાં પૂગી જાય તો એ જળથી તૃપ્તિ થાય એવું છે. સાઈટેથી કાંઈ વળે એવું નથી. તો એ પાણી હાસુકલું ને, પાણી હાસુકલું ને પ્રગટ કહેવાય પાણી. પણ પૃથ્વી સાઈટે તો એની તૃષ્ણા બુજતી નથી. એમાં આપણી અંદર છે ભગવાન પણ ખાલી માહિતીથી કામ થતું નથી. જ્યાં છે જેમ છે એમ ઓળખી ગુરુ વસનના વિશ્વાસથી નક્કી કરી તો આ તરસ બુજે એવી. કારણ કે પેલા પ્યાસ તો જગાડવી ને. ભગવાનને ઓળખવો છે પણ તરસ વિના, પ્યાસ તો લાગ્યા વિના. એની પ્યાસ એ લગ્ની હોવી જોઈ. એ લાગે એની તરસ બુજાય. જેને લાગે એ ગોતવા નીકળે ને. અને જેને લાગે એને મુમુક્ષુ કહેવાય. ત્રણ પ્રકારના સાધક છે એમાં ઉત્તમ મુમુક્ષુ કહેવાય. જે તરસ જેને લાગી ગઈ ને એ મુમુક્ષુ. પછી એમાં મીટર બીટર ન માંડે. હમણાં ભાઈ કહેતા હતા ને મન કેરું ફૂટ બનાવે, એ કાંઈ નહીં કરે. તું પાણી પા મને, મને તરસ જ એવી લાગી છે કે પાણી આપો નકર જીવ જાય છે. આવી તાલાવેલી એને મુમુક્ષુ કહેવાય. એ ગમે એમ કરીને ખાડો ગારે નહીં પાણી કાઢે. કારણ કે લાગી જ એવી કે તરસ જ એટલી લાગી છે. ત્યાં સુધી પૂગે. એટલે જ આ વાત અનુભવના ઊંડાણમાં પડી છે. આ સંતોએ ત્યાંથી કાઢીને આપણી સામે મૂકી છે.
પૃથ્વી સાઈટે તૃષ્ણા ન ટળે, અંતર જળ તૃપ્તિ થાય. જ્યાં જળ છે ને ત્યાં ભૂગી જાય ને તો ઈ પાન કરી આપણે તો તૃપ્તિ થાય. ઈશ્વરનું એક નામ રસ છે, રસો વૈસહ, ઈશ્વરનું નામ રસ છે. તમારે એનું પાન કરવું હોય તો જ્યાં છે ત્યાં ભોગવું પડે. અને સદગુરુ મળ્યા ને જ્યાં છે ત્યાં ઓળખાયું. सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलूं एक क्षण भर की तलाश में. मुझे कहाँ तो ढूंढे बंदे मैं तो तेरे, पास में ना रहता मैं क्रिया कर्म में ना ही जोग संन्यास में. એટલે અંતર જળ તૃપ્તિ થાય, અગ્નિના પાષાણ પ્રસ્થથી જ્વાલા નો જણાય. પથ્થર હોય, પથ્થરમાં ટાંકો તો એમાં તરત તિકારો થાય, એમાં પાષાણ છે. પણ એને આપણે બરી પાણો કદાચ અડી તો દાજી છે, એમાં અગ્નિ છે પણ દજાતું નથી. એમ જે આ બધી માહિતીઓ આવી છે દજાડતી, એમ એનો કોઈ આનંદ નથી. પછી કે સુરભીના પેટમાં પૈ પડ્યું, પણ એમ ધ્રુત સુરભીથી તૃપ્તિ ન થાય. ગાના પેટમાં દૂધ છે જ, પણ એ દૂધ પેલા એની જોગતી જાણવી પડે કે પેલા દોહી મથી માખણ તાવે ઘી ખાધેથી સુખ થાય. એ તત્વ કાઢી લીધું, દૂધમાં ઘી છે જ. પછી સુરભી એટલે ગાના પેટમાં દૂધ છે, પણ દોતાય આવડવું જોઈએ ને. સંતોને દોતા આવડ્યું. દૂધ કાઢી લીધું, ગુરુની ગીરેથી મેરવણ લઈ આવ્યા, મેરવણ નાખી વિશ્વાસ રાખીને પૈડા રહ્યા ને એટલે દહીં થઈ ગયું. અને પછી એમાં મંથન કર્યું, મંથન કરીને માખણ કાઢ્યું. માખણ કાઢીને એને લગ્ની રૂપી અગ્નિ માથે તપાવ્યું, તપાવીને અનુભવ ગયણેથી કીટું કાઢી નાખ્યું ને એટલે ઘી મળ્યું છે. આવી રીતે સ્વરૂપને સંતો પાયમાં છે. પણ ક્યાં બહારથી પાયમાં કે નિજ ઘટમાંથી? આ બધું ઘટમાં વલણું કર્યું છે, બારું નહીં. આપણે બારું કરી એટલે ઘટમાં પડી છો વસ્તુ પડી છે નાભીને ધડે, કાંઈ કો જડે, જડે તો ધજા ને શ્રીફળ સડે. અને આ સડે છે ને, હવારે સડાવી ને આપણે, એ વસ્તુ જડી ગઈ એનું પ્રમાણ છે. એટલે તો આનંદ છે આ. એટલે સુરભીના પેટમાં પૈ પડ્યું, એમ ધ્રુત સુરભીથી તૃપ્તિ ન થાય. દોહી મથી માખણ તાવે ઘી ખાધેથી સુખ થાય. પછી કે વ્યાપકથી વાતો ન થાય છે બધે, પણ એને ક્યાં વાત કરવી? હાલો પ્રશ્ન ઉઠો કાંઈક, ક્યાં કને પૂછવા જવું? આ રહ્યો ફોટો, પૂછો ને બાપાને, પછી દે જવાબ. નાના દે ને, ગુરુ છે આપણા, થોડા ના પાડે. પૂછો ને, પ્રગટ બાપા જોઈ બોલે ને એવા, આ ફોટો નો જવાબ ન દે. ગમે એ પૂછો તોય ન દે. અને કદાચ ઊંધે માથે હાલો તો એમ નો કી હરખો હાલ. હવે થોડા કીએ પ્રગટ તો કીએ હરખાયેલ, જો કીડા પડશે ન કરી, એ કી થોડો રહી હગે. તો પ્રગટ કીએ નહોતી ખબર ને ત્યાં સુધી નાદાન એમ કપાડી દીધું બધું. કાયલ ભાઈ આ નાદાન છે. અરે મારા નાથ, ગુરુનું કામ શું છે? આપણે હમણાં ભગવાને કીધું ને કે બસાવ્યા અટાણ સુધીના તમારા માફ એમ કરી અને બસાવી લીધા. એ શેને આધારે બસાવ્યા? નાદાન કીધા બાપા નાદાન છે, અને હાસા ખોટાનું ભાન જ નહોતું એને જઈ કર્યું તે. પણ તમે તો કરુણાના સાગર છો, મારા બાપા જીવનો ઉગારો કરો એમ કરીને છોડાવ્યા, પ્રાર્થના કરીને આપણા હાટું જો. પણ પછી તો એમ કહે ને કે ઈટાણ સુધી તો છોડાવ્યો, પણ હવે ધ્યાન રાખજે. હવે આપણે ધ્યાન રાખવાનું. અને હવે કરી તો ગુરુ એમ કે ને તઈ તો છોડાવ્યો તો હું કામ કે તને હાસા ખોટાની ખબર નહોતી, અને હવે કોડા બધી ખબર છે ને કરે ડબલ. હવે ડબલ, કારણ કે પેલા નહોતી ખબર અને કરતો તો, હવે ખબર છે ને કરે છે એટલે ડબલ ભોગવટો આવશે.
આપણે ડબલ છે હો, જરા કંઈ આમ તેમ રહેવાય ને તો આપણે માટે ડબલ છે. કારણ કે સમજણ લઈને બેઠા છે. જેને ગુરુ નથી ધાયરા માથે એને કોઈ કહેવા વાળું નથી. આપણને કીએ કોક ભક્તિના દીકરા થયા એમ જો, આપણને કીએ, એને થોડા કોઈ કીએ. ધણી ધારીને બેઠા છે એટલે કીએ. એટલે આપણને ડબલ ગુનો લાગે. સમજીને કરીને સમજણ વિના ના હાલી તો ડબલ ગુનો લાગે. એટલે વ્યાપકથી વાતો ન થાય, ઉલટાનો જીવ અકળાય, અમુકનું અકળામણ થાય. પણ રસિયા જન મનરંજન દયા પ્રીતમ વ્રજ રાય નટવર પ્રગટ મેળે સુખ થાય. આવા કોક સદગુરુ ગોતો અને એની સાથે પ્રીતનો દોર બાંધી દ્યો. પછી જેટલું કહે ને એટલું કરવું બસ. ભક્તિ માર્ગમાં આપણું ડાપણ કાંઈ કરવું નહીં. જેટલું ગુરુ કહે ને એટલું કરી નાખવું. એ અભયપદ છે. ગુરુ કહીને ગુરુ કહે એ અભયપદ છે આપણે માટે. કાંઈ કરતા હોય આપણે, કેમ ભાઈ આમ કરો, મને બાપાએ કીધું એટલે ઓલો હાલતો થઈ જાય. આપણે કાંઈ પણ ભલે ન કરવાનું કરતા હોય, પણ તમે એમ કે મને બાપાએ કીધું, અને પછી ઓલો ન પૂછે, ના એ ન પાડે, ઈવડો એ ડાપણ ન કરે, નકર એ હલવાય. એટલે ગુરુ વચન અભયપદ છે. પણ વચનનો વિશ્વાસ રાખીને કોક પાઇટમાં પડે એવો જ જોઈ કે નહીં. વાત પ્રગટની છે. ગુરુ આપણા ગુરુ હામા હોય ને, એકવાર એના મોઢે કેવરાવી દેવાય, ત્યાં સુધી વર્તાય જા હામું. એ એમ કહી દે જા તારું કામ થઈ ગયું. હા, એટલે કામ થઈ ગયું. ભજન થઈ ગયું, સેવાય થઈ ગઈ, બધું એમાં આવી ગયું. પણ ગુરુ એના મુખેથી કહેવા જોઈ. ગુરુ બારા નીકળી જાય કે બહુ સમજાય પણ એ ચાલે કોઈ વાતે, શું કરે આમ કરે, ગુમડા આપણા ગયા. પાછા એ 4 જણાને સલાહો જ દેતા હોય. ગુરુ કપાર તૂટી ગયા હોય, એ 4 જણાને સલાહો જ દેતા હોય. એમ વાત બહુ ધ્યાન રાખવું. સલાહ સંગ કરવામાં બહુ ધ્યાન રાખવું. ભાવવાળાનો સંગ કરવો, આઘું રહેવું. ભગવાન 5 તત્વ છઠ્ઠો નારાયણ પૈગે લાગીને આઘું રહેવું. થોડા દાદા આવી છે ને એ તોડી નાખશે અને વધશે નહીં કાંઈ. એટલે બાપા હાવ હાસુકલી વાત છે, પણ વાત બે આની છે, સૌદાની. આ સમજીને વર્તમાન છે. એ વર્તમાન ગુરુના સંગમાં રહીને આપણે જીવનમાં વણવાનું છે, એટલે લાભ થાય એવું. આ બધા સંતોએ એ જ કર્યું છે ને, એ જ પછી એના બાળક બન્યા ને એને કીધું છે. આપણને એ કીધું છે. અને આપણે કદાચ ઢીલા પોજાવી દાદાને પ્રાર્થના કરી કે બાપા તમે પૂરું કરજો. દાદા કહેતા હતા આપણાથી રેન ભાઈ એટલું રાખવું ને બાકી ભરાવવું ગુરુને. ગુરુ કરે પૂરું. એટલે ગુરુ ગુરુ કરવું, આમાં ગુણ ગાવા સિવાય બીજું કાંઈ છે નહીં. હરખથી જેને મળ્યા છે ને તો હવે લિજ્જતથી એના ગુણ ગાવા. મળ્યા એટલે નાની વાત નથી. ગુરુ ગુરુ મળવા દુર્લભ છે. ગુરુ મળવા દુર્લભ છે. રાફડા ફાટ્યા ગુરુ ના હોત, હાલ જટ વયો જાય. હા હા, પળ આવી ક્યાંક વહી જાય, જલ્દી હાલ 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 સમજાવી જ દઉં. અને સમજાવ્યો જ દે, હાલ સમજાવ્યો કે એ કહેતા ને કોનો કેનો દાખલો દેતા, એ કે હું તો 10 રૂપિયામાં દઈ દઉં. દાદા એ કીધું આપા કે જીવડા પડશે, 10 રૂપિયામાં દઈ દઉં. હે હા, એ કે ને હું તો 10 રૂપિયા દઉં તો કે વસન. હવે વસનની 10 રૂપિયા કિંમત કરી, એની પાસે કદાચ આપણે સમજાવ હોય તો હું ભમરો ઉગડે. 10 રૂપિયા વસનની કિંમત જેને કરી હોય એની પાસે સમજે શું વડે. આ સંતોએ માથા હાઈટે કિંમત કરી. ગાયું એને વાણીમાં હું શીશને હાટે મેં તો સતનામ સાટવ્યું, તન મન ધન કુરબાન છે. ન્યાથી સમજીને આવા જ એના ભાવ છે. આવું જેને નામનો મહિમા સમજાણો, આવી જેને નામની કિંમત કરીને એની પાસેથી આ રજમો આવે ને તો લાભ થાય.
₹10 નામની કિંમત કરી હોય ને આ કાંઈ વળે નહીં. એટલે આપણને બાપા આવા શીરતા જ ધણી મળ્યા છે. ભરોસો રાખીને ખાલી એના નામ માથે છે ને હોવારીને હાયલા જાય. સુખ દુઃખ કાંઈ ગણવું નહીં. હારું મોરું એ બધું કર્મ અનુસાર છે. હું કહીએ સારું હોય અને સમયની બોલ બાલા છે. તમારા સારો સમય હોય ને તો બધા આટકટ પાછળ આટા મારે. થોડોક સમય વીક આવે ને એટલે એના આગા ભાગી જાય. તો સમય કોઈનો એક ધારો હરખો હાલે? કોઈનો નહીં. કહીએ તેવો આવે એટલે મંડે બધા આમ હા ખહવા માંડે. અને વળી પાછો સમય આવે ત્યાં કાંઈ એને નાક શરમ કેવું પાછા આવશે. ઈ ના ઈ છે ઈ પાછા આવીને અહીંયા જ. કારણ કે સમય છે. બધાય સમય હોય ને ન્યા ભેગા થાય છે. એટલે સુખ કે દુઃખ કે લાભ કે હાનિ કે હરખ કે શોખ ક્યાંય પડવું નહીં અને ભજન કરી લેવું. સદગુરુ મળ્યા નામ વસન ઓળખાયું હોય ને એમાં રત રહેવું. આ બાપા મળ્યા કંઈક પરસો કરી દે ને આડા ફરશે એ હું કામ રાખવું જોઈએ? આપણે કર્યું તે બાપાને પૂછ્યું તું? એમ કે ઠેસે તારા કરમ વિના તને ન લાગે. ઠેસ લાગે ને એ આપણા કર્મના ફળ રૂપે જ છે. તો ત્યાં દોષ હું ગુરુને દેવા જવાય? સુખ રાખે સુખી હોય સુખ ને ભોગવી લેવું, દુઃખી હોય ઘડી કેમ બીજું શું કરવું? એને ભક્તિને કાંઈ લેવા દેવા નથી. એટલે એવી રોષક વાતોમાંય પડવું અને ભજન કરી લેવું. નકર સારું હોય અરે બાપાની કૃપા બાપા ભાઈ બહુ સારું. અને જરાક તળ આવી છે ને ગુરુ એક બાજુ ફગવાઈ જાય. સંતોને ઓછા આવ્યા ભગવાન જેવા. ભગવાન જેલમાં છે નમેનો. અને હજી ન્યા માન બારા કાઢીને ગોકુળમાં ગયા ત્યાં રાક્ષસ હેરાનનો હક નો લેવા દે. ક્યાંય નહીં. જીવા ત્યાં સુધી હકનો હડકો નહીં. ભગવાનને અવતારી પુરુષને. એટલે સુખ દુઃખમાં ક્યાંય પડવું. રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનમાં રાજ છોડીને જવાનું લે હોય એને કોણ માને? ભગવાન લાલે 14 વર્ષ તમારે ભગવાન ઉઠીને અરે તમે આટલી બધી ભક્તિ કરો ને તમારે આમ ક્યાં ભગતને હરખું હતું? કથાઓ નથી સાંભળતા આપણે? એવું એમાં ક્યાંય પડવું નહીં અને ભજન કરી લેવું. નગર ભજન ભૂલાઈ જાય. આ હિસાબમાં પડ્યા ને હારામાન ન હરામાન સુખમાન દુઃખમાન એમાં પડ્યા તો ભજન ભૂલાઈ જાય ને ગુરુનો મહિમા હોત ઘટી જાય. એટલે ક્યાંય પડવું. ગુરુ વસનનો વિશ્વાસ રાખી જેટલું થાય એટલું ભજન કરી લેવું. એમાં આપણો કલ્યાણ, એમાં આપણો ઉદ્ધાર, એમાં આપણો મોક્ષ. જી કઈ બધું ભજનમાં છે. એટલે સંતો કહેતા બધાય જેને મળ્યા ને કહેતા ગયા અમને ભૂલી જાયજો, અમે તમને ઓળખાયું એ ભૂલતા નહીં. એ નામ ગરત છે. બાકી તો આ બધી વ્યાખ્યાઓ એના અર્થ કરેલા છે. મુદ્દો નામ છે. જેટલું સ્મરણ કરી લીધું એ કાઢી ગયો. આમાં ક્યાંય ન પડ્યો ને ભજન કરી લીધું ને બાપા કાઢી ગયો. તો 3 મુદ્દા બતાવ્યા છે: સેવા, સત્સંગ અને સ્મરણ, જ્ઞાન, ધ્યાન ને આધીનતા. આ 3 વર્તમાનમાં વણી લઈ એટલે આ લાભ થાય છે. તો પણ વર્તમાનના 3 મુદ્દા છે એ આપણે ગુરુ પાસેથી સમજી જીવનમાં વણવાના છે. જ્ઞાન ધ્યાન આધીનતાની વાટ રાખવી નહીં. આ 3 મુદ્દા હરખા વણાઈ જાય ને એટલે ઓટોમેટિક આવનારી છે. જ્ઞાન ધ્યાન ને આધીનતા આવશે. એ કાંઈ કરવાની ન હોય, આવડા ઈ કરે. એટલે એને ઈ કરવા જાય ને એટલે સંતોના સાંદુડિયા પડ્યા હોય ને એવું થાય. કરવાનું વર્તમાનમાં વણવાનું છે. સેવા, સત્સંગ અને સ્મરણ. હમણાં ભગવાન એટલે આવડી સેવા કરીને કે ભગવાનો કાંઈ અમારી ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજો એમ. આ વસ્તુ હમણાં એક ન્યા હોત જોવા મળી. આપણે કરમસી બાપાની તિથિમાં ઓલી વ્યવસ્થામાં થોડાક વધારે પડતા માણસો આવી ગયા ને એટલે ઓલા ભાઈ એમ કે એ ભાઈ અહીંયા નહીં ઓલી બાજુ બેહો, અહીંયા નહીં ઓલી બાજુ. પણ એ ભાઈ આ ભગવાન જેવો જ એ ભાઈ સાહેબ કાંઈ ભૂલ થતી હોય માફ કરજો, પણ તમે અહીંથી ઓલી બાજુ બે પહેલાં માફી માગે. પહેલાં માફી માગે ને પછી કહે. એના સેવાના ભાવ જોઈને મારા તો રૂવાડા બેઠા થઈ ગયા. દારૂ આ આપણી પાસે નથી.
હો. આને સેવાના શણગાર કહેવાય. સેવા કરવી આવા ભાવથી. નકર એનાય કોટા ફૂટે. આપ થોડું જાજુ આવડતું હોય ને એના હોત કોટા ને એમાં કરંટ ને આ બધું રીએ. પણ આને આધીનતા કહેવાય. સેવા કરતા કરતાય કાંઈ નથી કરતો ને એવી રીતનું ભગવાન ભાવથી મારા બાપ જરાક ભલે એની કેવું જ છે અહીંથી વાં જાવ એટલું જ કેવું છે ને. હું અહીંયા મારા એટલા બધાને હાસવવાના અહીંયા તમે આ કરો છો. અહીં વાતમાં તો માનતા નથી ને કીધું ના સત્સંગી થઈને આવો છો ભજનમાં ને એમ કહેતો હે. અને એ ઠેકાણે ભગવાન જરાક બસ આ આધીનતા. એટલે સેવા સત્સંગ ને સમરણ આ ત્રણ મુદ્દાને બરાબર હાસવી લેવા છે તો જ્ઞાન ધ્યાન ને આધીનતા ઓટોમેટિક આવશે. એ લાવવા જવા પણ નથી. હવે બાપા ઘણો ટાઈમ થઈ ગયો. સદગુરુદેવની જય.